આ નાનકડા બાળકની હાથની જીવન રેખા જીવંત રહેવા માટે એક લડત લડી રહી છે. નામ છે વિવાન, જેનો અર્થ છે જીવનથી ભરપૂર. પણ આજે એના જીવનની કિંમત છે 16 કરોડ રૂપિયા. વિવાનને મળતા પહેલા મને ઘણો સાહસ એકઠો કરવો પડ્યો. ભારે હૃદય સાથે હું વેરાવળના ભાલકા તીર્થ પાસે રહેતા વિવાનના ઘરે પહોંચી. માત્ર 3 મહિનાનો વિવાન દુર્લભ અને અત્યંત ગંભીર બીમારી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી સામે ઝઝૂમી રહ્યો છે. તેમની માએ કહ્યું કે થોડા દિવસો પહેલા તેને શરદી થઈ હતી અને અમે હોસ્પિટલ લઈ ગયા. અને જ્યારે રિપોર્ટ કરાવ્યા ત્યારે રિપોર્ટના એક પાનાએ અમારું જીવન વિખેરી નાખ્યું. જ્યારે વિવાનની આંખો તેમની મા તરફ જોતી હતી ત્યારે તેમની મા પણ બધું દુઃખ ભૂલાવી સ્મિત સાથે તેને રમાડવા લાગતા. તેમના પિતાએ દર્દ છુપાવતા કહ્યું કે તેની ગરદન પણ સીધી ઊભી નથી રહી શકતી. તેને ગરદન માટે સપોર્ટની જરૂર છે અને જીવન માટે હવે આખા ભારતના સપોર્ટની જરૂર છે. વિવાનના મમ્મીએ તેને મારી ગોદીમાં આપ્યો ત્યારે મેં તેને કહ્યું કે વિવાન, તારા નામનો જ અર્થ થાય છે જીવનથી ભરપૂર. મારી વાતો જાણે તે ધ્યાન દઈને સાંભળતો હોય તેવું લાગતું હતું. એની આંખોમાં જાણે જીવન જીવવાની તીવ્ર ઈચ્છા દેખાતી હતી. તેનું આખું ઘર હાસ્ય અને રુદનનું મિશ્રણ હતું. ભયના આંસુ કે કદાચ એ જીવતો નહીં રહી શકે, અને ખુશીનું હાસ્ય કે આજે તો તે જીવંત છે. હું તેના માટે ગિફ્ટ લઈને આવી ત્યારે લાગ્યું કે આજે તો ઉજવણી થવી જોઈએ. હું કેક લઈને પરત ફરી, જન્મદિવસ માટે નહીં પરંતુ જીવનની ઉજવણી કરવા માટે. મેં તેમના માતા પિતાને કહ્યું કે આજે વિવાન અહીં છે, આપણી વચ્ચે, જીવંત. તો શા માટે આપણે આંસુ સારીએ? મેં વિવાનના નાનકડા હાથોમાં આશાઓનું બંડલ રાખ્યું. જાણતી હતી કે આ તેનું જીવન બચાવવા માટે પૂરતું નથી. તેના મમ્મીએ કહ્યું કે એક મા માટે પોતાના બાળકના મૃત્યુની રાહ જોવી એનાથી વધારે પીડાદાયક કંઈ જ નથી. જતા જતા તેમણે કહ્યું કે હવે વિવાનની જિંદગી અમારા હાથમાં નથી, ના તો તે ભગવાનના હાથમાં છે. વિવાનની જિંદગી હવે ખરેખર લોકોના હાથમાં છે.